શબદ વાગ્યા ગુરુ દેવના હો, શબદ વાગ્યા ગુરુ દેવના. હે મારે સંચ ચરણમાં રેવો રાણા, લગની લાગી ગુરુ દેવની. પેલો પોણી આ ભલ્યો કે લે અલ્યા પેલો રહો એમ ના એમ પેલો પોણી આવ્યો છે ભરી લાવો પછી રહો બંધ થઈ જાય હમણાં હાલ ડફ દઈને. કહું છું આવો. હા આયા જ છે અમે તો ઓવા. આ મજૂરો કરી મરી જાઓ લ્યા મજૂરો કરી મરી જાઓ. શું કરે તાન કયો? શું કરે અત્યારે તો બુદ્ધિ વાપરવી પડે મારે માની છોકરા બુદ્ધિ વાપરવી પડે. આ મારા બાપાના એકણ 70 વીઘા જમીન હતી કેટલી 70 વીઘા હતી જમીન. આ વેસી મારીને માની છોકરા મેં તો સિટીઓમાં બધું આમ બધું વાતરી લીધું આમ કરીને કશું કોઈ આવવાનું જ નહીં. કાલે બધાને વાતો કરી અને પૈસા આલીને બધું વાતરી કાઢી. વાત સાચી છે કડવા ભાઈ, પણ આ વાયુ હોય એનું તો પૂરું કરવું પડે કે. એટલે આમાં તારો છોકરો હું નથી કોઈ અમેરિકા જહે ના અમેરિકા જહે તારો છોકરો અમેરિકા ના જોય પણ તો સપટી કાર થયો આટલો કાર થયો ચાલે હા હું થાય કોઈ થાય લે હું અલ્યા આટલા ગાનાથી તો મારા બધું એટાઈનું ઘણું આવશે અને તેલનો ડબ્બો આવશે જો. અને જમી હોય ને તો ઘર ખર્ચો ને બધું હેડ, વ્યવહાર તહેવાર બધું હેડ. તો ખાટા એક વાત કહું એ તેલના ડબ્બા નહીં હું તો ડાયરેક્ટ તેલનો ટેન્કર આવું ને ટેન્કર એવી બધી પોઝિશન બધી ઊભી કરી નાખી. તમે હા આ ભાઈ કરીએ છીએ. મરી જાઓ લ્યા મરી જાઓ મારી માની છોગણ કોક કરો લ્યા છોકરો ગારો જેસી વાત સાચી છે પણ કડવા ભાઈ કરું હું કયો? હું કરું હું કંકોળો હું કરું આ કોનો કટકો છે આ જમીન કોની ચાલે આ કટકો મારો છે ને આ નંબર મારો છે હો. તારો તો આનો ભાવ આવશે જીમાર ફટકારી માર ના ભાઈ હો. અલ્યા ફટકારી માન ને પછી છોકરો કરો દે મારો બાપ હતો કે ઉપરથી આડો મર્યા પછી તારો બાપ ને તને ગાળો દે તારો ના ભાઈ ના, જમીન નહીં વેચી મારા હો ભાઈ. મારા કોક દાડે માં ઘર કરવા થાય. હું કંકોળો ઘર મોય ખવાનો ટાઈમ નહીં આવતો ના તારી ઘરે વેચી ના તારા પર મી આ જો 70 વીઘા વેચીને બધું હું કરી તાર હાલ હું કીધું મી 70 વીઘા વેચીને બધું મી હું ઓળ કર્યું છે ને બધું તો આખા દુકાનો લઈ લીધી ને આ બાજુ આમ કઈ પેલું કહેવાય પેલો બંગલો રાખી દીધો ને 3 છોકરા છે 3 બધાને અલગ અલગ લઈ લીધું હાલા ગોડા મરી ગયો ઓમ ના ઓમ. આ બાજુ વાળું ખટકો કોનું ચાલે પેલું કે પેલું આ હમો દેખાય પેલું હેડેલી એરિયે હા એરિયા મારા મેઠાભાઈ નું છે. એને વેચવાનું છે હવે એ તો કડવા ભાઈ તમારે હું ના કહું ઈવન વેચવાની છે કે નહીં વેચવાની એ મારાથી ના કહેવાય કે. મારા ઓળશો હમણાં મરી જાઓ લ્યા મરી જાઓ આ દુનિયા શો પોકેશન તમે શો ફરો છો લ્યા અને હો ભાઈ કોઈ જેવી તેવી વાત નહીં કરતો આટલો કટકો વેચીને 10 લાખ રૂપિયા તારા આવશે અમને તો 3 લાખ રૂપિયા આ મળે છે પેલા ફોખરો બાજુ જા 3 લાખ રૂપિયા વીઘો કહું છું 3 લાખ રૂપિયા વીઘો મળે છે ઈ રાખી લે. અરે કહું છું 10 લાખ આવે ને તો મારે જમી વેચવી નહીં અને અમારો ભોખરો બાજુ ના ફાવે યાર. ક્યાં હું ના કારણ બધું એ અનાજ પાક છે એ અનાજ એ કોઈ જમીનમાં કોઈ બીજું નહીં પાક આવા એ અનાજ પાક છે હું અનાજ પાક છે પથરાવાળી જમીનમાં હું પાકે યાર અને એ ફાવતું પારકા ઇલાકામાં. મેઠિયાની છે રે મેઠિયાની છે હોવા એ મેઠાભાઈ નું છે. મરી જાઓ લે કોક ના કોક બુદ્ધિનો થોડો ઉપયોગ કરો. કહું છું મારા પાસે ગરાક હારા છે તારા જમીનનો ભાવ હારો આપશે. ડોસી પેલા ઘઉં લાવો ખવડો કાકા ગોમના ઘઉં વહી ગયા આપણે શાણે વાવશું પછી લા હેડજે ઘઉં કાઢજે હેડજે. તમારે જે વાવવું હોય વાવો આજ મારાથી કોઈ કોમ થશે નહીં મારું તો જબ્બર માથું દુખાય. શમ ના બાપા મારું તો તબિયત બગડી છે તાવ આવ્યો હોય ને એવું લાગે ડોળ. ઓ બતાવ આવી ગયો મારાથી આજ કોઈ કોમ નહીં થાય તમારે તાર જે વાવવું હોય વાવો. ભાઈ આવ ખેતી કરે શું કરે તું? હા કોણ લાવી જલ્દી તું પેલા ખેતી કરે શું કરે છે? આ લોકોને ઘઉં છે ને પાડીઓ બાર ઘઉં આવી ગયા. હવે તું હજી તો નગારો વગાડે છે. વાઈએ શું વાઈએ? વાપસ આજે વાપસ ફટાફટ વાવેતર કરજો ઘઉં નું. હા લોકોના
ઘઉં નીકળી ગયા ને આટલા ઘઉં થયા. શું કરો છો લે બે ભાઈઓ? કળવાભાઈ આવો. ચલાવો. બે ભાઈ વાતો શું કરો છો લે? બેહો. હે? આયા છે, લ્યો. હું આયા છો, કંકોળ આયા છે. આ બાજુ આવો કે? હરખા બેહો. બસ આપણે તો ઘણું થઈ ગયું આટલું તો. એ ખાલી આપણે બેહવાનું છે એટલું. લ્યો, લ્યો. લા. હવે વાબા જ છે પણ મને વળી તાવ આવ્યો છે પાછો ભાઈ. એવું છે? ઓ તેને પાછી દવાખાને જવું છે કે ઓહો. એટલે પાછું સારું એક બાજુ ઘઉં આપવા છે ને એક બાજુ મને તાવ આવ્યો છે ને પૈસા નહીં તો કહું છું થોડા પડ્યા તાલજો 500 રૂપિયા. ઓય પગાર થયો નહીં સુધી 500 આલો. કાલ પગાર થશે કાલ 500 રૂપિયા લેતા નહીં બાપાએ. મારા હેતમ જવું છે તે ઓટો મારતા હો. પણ વધારે નહીં પડે હાલ. આ પૈસા લે તારો? હે? પૈસા તારો આરો હે? એક બાજુ તારા ઘેરથી બીમાર પડી છે ને પૈસા માંગે ખાલી 500 રૂપિયા મો વાત સાચી છે દોઢો મારે. છો લે લેવા છે એ દવાખાનું કોણ થોડું પડી જાય તાણે હું તમે હાલો કળવાભાઈ તાણે લે પકડ તમારું સારું થાય હો. અરે હારું નહીં દવાખાનું કોમ હોય ને આ રીતે આ તારો પૈસા કહેવાય આ તારો પૈ કહેવાય સાચી વાત છે હવે માગ્યા કે નહીં હવે તો નહીં આવે. નહીં નહીં કરે છે તાણે હું હારું હો કડવાભાઈ તમારું ભલું થજો બાપા એક મારા રૂપિયો ભલું ઘરમાં થવો તો થાય અને ના થવો તો કઈ ના થાય હોય તો ના થાય પણ તો કળવાભાઈ તમારે જેવા ગામમાં હોય ને માણસ આવા સમજુ તો જ ખરા તાણે. વ્યવહારમાં છીએ અમે તો વ્યવહારમાં બેહવું પડે આમાં તો કાલ ઉઠીને ભાઈ આ ગામમાં વસ્તી વાતો કર જો તમે દવાખાનું કરજો છો તો ફટાફટ જોડો હા હો હો. તને ભાભીને દવાખાનું કરાવો એક રૂપિયો નતો ઘરમાં જામ હું એ કોમ છે મારે જવું પડશે હા હા કળવાભાઈ તમે બી હો મને વધારે તાવ આવ્યો છે ના ના એ દવાખાનું શું કીધું? ફોર્મ પહેલું પછી દોડ. ઘઉં આપવાનું હો. એ ઘઉં હજી આપવાનું બાકી છે. અલે હેડીન જા હા હો કળવાભાઈ હવે તાણ રિક્ષાનું તો શું હેડીન જવાય મોદા માણસને લઈને હેડીન જવાય આ માના ઓળશે તો લોહી પી રહ્યો છે. લે પકડ લે બીજા પૈસા લઈ જા હા જાણે હું લે 200 રૂપિયા એ પેલું આપણે એ મારા પજે નહીં સારું પડે. તો તમારું હો. એ રિક્ષાવાળા હોય કોણ જઈ અને કહેજે કે રિક્ષા લઈને સ્પેશિયલ કાર હેડ હા હો. ખોટા કે હેડી નહીં જવું એ મોદો માણસ છે તને હેડી લઈને જવાનું ના ના વાત સાચી. વાત કરીશું તે ને આ વાઘુ પણ પૈસા નહીં લે છે ને છે ને તારા ભાઈ પણ પૈસા નહીં છે ને તારા પૈસા નહીં આપે તારા ભાઈ ઓય વાત આ ભાઈને પૈસા નહીં હાલતો અરે કળવાભાઈ મેલો નહીં વાની કશો તો ને દવાખાનું પેલા પટાય સુખમાં કોઈ ના ભાગીદાર થાય તમે જ કહે દુઃખ લે ઉભા રે આમાં દવા કરાઈને આવું કે લે બીજા 200 અને પેલો હું ફરફરાદી લેતો આવજે ફ્રૂટ સફરજન એવું લેતો આવજે કળવાભાઈ તમે મારા માટે આમ અવતાર ધરીને આયા ને એવું મને લાગે છે બોલો સારું કરવા આયા લાગો છો હું દવાખાનું છે ને ભાઈ પૈસા આલવામાં નાટક કરીશું પાછા પગ કરીશ જાડો કશું વાંધો નહીં. અને તમારો ગુણ કદીએ નહીં ભૂલવો ગુણ તું જાડે ને એમનાનો ગુણ નહીં મારે જમે તારું કટકું કરે તું દવા કરે ને પાછો આવે. હગા ભાઈઓ શું કરવાના કયો હગા ભાઈઓ કરતા તો મેલાના મોણા હારા તે પૈસા ફટ દઈને કાઢી ના લ્યા અને પેલા બીમારી મેં સમજતા નહીં કે લ્યો ભાઈ હોમાં પૈસા પગાર થાય એટલે હાલો. આવા તો ભાઈઓ જ નકામા બે બારના મેલાનો મોણો કેટલો મજરે આવ્યો હે આપણો ઋષિ તારી વાત સાચી છે હો. કુણ પારકા ને કુણ પરાયા એ આજ ખબર પડી આપણને કે પોતાનો કુણ ને પારકો કુણે ખરેખર આ હાગો ભાઈ જો કે આપણા આ તું મોદી છે રૂપિયો આલ્યો ને આ કળવો ભાઈ જેટલા માણસ આમ સમજુ તે ફટ લઈને ગીધામાંની પૈસા કાઢીને આલ્યા શેઠ બાળાઉજી તારી દવા કરવા માટે વધતા કીધું કોઈક ફળફળાદી માટે પૈસા આલ્યા આવો મોણસ હોય એ મોણસ કહેવાય તાણ આ ભાઈઓ શિખર હું કોમના બીજું બધું ઠીક દો અમને ગુણ ના ભૂલાય હો અરે કદી ના ભૂલાય કોક મને વેત ન મને તા મેઠો હાથ નમાં એવો છે ખબર નહીં તને કદી જિંદગીમાં ભૂલાયો નહીં આ દળ જતું રહે પણ કદી બોલાયો નહીં બીજું ખબર છે આણે વાળી હલો હા કાળુ હવે ગાળ હોશ કરી જ રહ્યો છું અને આપણે રિક્ષા લઈને હેડ હો હા ઓ રિક્ષા આવે જ છે હે ઓગણા હા શેઠ ઓગણા આગળ આવે એવી છે હા હેડો હા ખાટાભાઈ અલે હા વાઘુભાઈ કટ્ટુ બટ્ટુ ભણી તૈયાર કર્યું છું સર
આ મૂળાવાળામાં અડધા વીઘા જેવો ગાર હતો. હા હા કશું વેચી મારી હવે ટાઈમ આવી જાય ઘરમાં. આટલો ચોર થઈ ગાવાથી તાના પેલો શું છે રોઝળો ને ઓદરો ને બધું ભાગી રમણ ભમણ કરી નાખ્યું હતું. હા 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 બરાબર બરાબર અને વેચી મારો ટાઈમ બટાઈને આવે બીજું શું? હા ટાઈનું ભાઈ ટાઈનું આવે આપણે ઘરમાં ગોળ ને એવું થઈ રહ્યું છે હા હા એટલે આવી જાય ભાઈ. બરાબર પણ હું કહેતો તમને હા પેલા મેઠા ભાઈ કહ્યું કે જમીન આવે તો કોઈક વાઈ દી યાર મઠડી વરિયાળી છે. એ લ્યા બૂટ છે એક નંબરનો. અલ્યા મને કીધું હોત તો હું વાઈ દયો હતી યાર. હું એ તમે આખો દાડો થાકડો કરીને પડ્યો જ રહું છું કે તાણ. હું અહીંયા કીધું લોકોએ ઘઉં વાવી દીધા અને ઘઉં નીકળી જાય તમે છે ને ઘઉં આવશો તાણ પછી શું કરવાનું કઈ કઈ ખાય છે છીએ હાલો. અને પાછા એક વાત તો સોંભળો. હા. પેલા કડવો ભાઈ રહ્યા ને હા એવાની વાતમાં કોઈ આવતા ના પાછા. કેમ સવારે મારો ઓળખ્યો મારા પહાણ આવ્યો તો હમ તે મને કે તારા કચ્છું આલવું છે અને કે બોખરામાં જતો રે મને કે બે લભરાવી દે લમરાની બે એ તો એક નંબરનો ભિખારી છે પૈસા જ ખાવા છે બસ દલાલી છે તો હવે બોલો બોખરામ ફાવા ખરું કશું ના ફાવે અને પથરાર જમીનમાં શું થાય સાચી વાત છે તાણ પછી તારો એ વાતો તો બિલકુલ વાતોમાં આવતો જ ના હોય એટલે પાછ ચેતતા રહેજો. હું તું એ છે તો રહી ગયું હું તો એના પાસેથી ચેતી જ જો. હો? હાવ મેં તો કહી હાલે, દીધું. બેસતા હો. હાલો અમે ગારવેજ છે હો. વાઘુ ભાઈ સીધો માણસ છે બિચારાને કોઈક કહેવું પડે સારી સલાહ થોડી હાલવી પડે. નકા તો પેલો કડવો એનું નામ કેવું છે કડવો ગમે જેવાની છેતરી કાઢ. બેહે કંટાળ્યો. આ મારે માને છોકરા આ મેઠિયા ને દવાખાનથી બધી આવતા આટલી બધી વાર થાય લે હે આટલી બધી વાર થાય. આ રહ્યું દવાખાનું તો નજીક છે અહીં ના જાય ફટ લઈને પણ હું બેહીને હું થાશો બેહીને હું થાશો. બેઠા છો કરવા બા? બેઠા ચા બનાવો. મૂકું તને જતા રે હો. હું જતો રે જવા દે હેડે તો હું ઘેર જવા દે હેડે તો પણ હું કરે આ તારા પેલું રહ્યું ને ગાવડું હા. છૂટી ગયું ઓહ તે હોકોર પકડીને હું પકડવા જવું એટલે દોડાવે એ ગાવડું પણ તમે જ્યાં તો પકડવા ઘણું દોડે ખૂબ હતી તમે હવારે. તમે હરખું બધે કા એ ગાવડું દોડ્યું મેં આખા વગડામાં આમતી મોટા મારી મારે છે કરવા. મને ત્રણ ભેટો મેલ્યો છું મારે ત્રણ ભેટો મેલ્યો છે મને આ કળવા ભાઈ તમને ત્રણ ભેટો કળવા ભાઈ પણ તમારા છો આટલું બધું પેલે કરવાનું હોય મારા માટે હું કા આટલું બધું તમે પેલો સાહસ કરો છો તમે દવાખાને જો કે હા સહી ને તમે દવાખાને જઈને બીજું તો બધું મેલને હો મને માર્યો મહીસમ નહીં હા આવ્યો કળવા ભાઈ એવું હતું હા. તારા ઘેરથી જેવું છે હારું એ તો ભલે છે પણ તમે ડોક્ટરને હું કીધું કે પણ એ- નહીં, આ તો વાયરસ. સારું તો છે કે હોવ. તમને વધારે વાજિબ નહીં કરવા બા? બે ત્રણ ભેટો મેલ્યો હું તો સીડી ગહરોણું હાય. હો કોર પકડી મારો બેટું ડોબું નાઠું ઓહ એ ઘણું ગહરોણું હું તો જોજે સીડી જોજે મોણસ આપણા માટે જેટલું કરે છે તો એનું નામ મોણસ કહેવાય તાણે બીજા વાગ્યું નહીં છે ના પગ ખાલી આવે ના રોય ઓહ એ જોજે આ આપણા ભાઈથી અધિક મોણસ છે ઓનું નામ મોણસ કહેવાય તાણે જોડું છે જે ખરા ટાઈમ કોમમાં હોય એ કહેવાય આપણને દવાખાનામાં કોમમાં આવ્યો આપણું બે પેલી ગાય છૂટી જાય ઈકણ બધવા મોણસ છે એનો કેટલું સાહસ કર્યું એનો જીવ જોખમ મેળવ્યો બોલો કરવા બા, તમારા ગુણ તો કદી ના ભૂલ્યો બાપા. આવા ટાઈમમાં મદદ કરે એ જ હરખું મોણા કહેવાય. કળવાભાઈ હું તો કહું છું તમે કાળી રાતે તમારે ગમે જેવું કોમ પડે ગમે જેવું હોય ને તો મને બોલાવજો બસ હું તમારા કદી એ ગુણ નહીં બોલું બસ એટલે મળે છે તો રાખવી જ પડે કે લે ચા બનાવો કરવા બા. મારી માની જોગણ લોખંડ ગરમ છે થોડા બે ત્રણ ઠોકી દે બેહો 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 એ બેહો આવું નહીં તમે થોડું કોમ છેડજો હા થોડું કોમ છેડો એવું છે થોડું કોમ છે કે કહી દો ઘેર કહી દો કે અમે આવીએ ડોસી કહું છું લા હેડતા ચા નહીં પીવું પોણી પણ નહીં પીવું પાણી બદલાવાનું થોડું કહું છું આ કળવાભાઈ કીધું કે મારા અંગાથી કીધું તો જવું એને અંગાથી હો કરવા બા ના હંગાત જો તમે તમારે હા? કોઈ વાંધો નહીં જો. કળવાભાઈ
હવે મારા ડોશી કે મારા કોઈ એવું કશું નહીં. તમે ગમે ત્યારે મને ઘેર લાવો, હું તમારા હંગાથી આવું છું. બસ હું કીધું. ઉભા ઉભા ઉભા. ના ના ઉભા. ચાલશે. ના ના મારા ભાઈથી અધિક હવે હા આવા મળો વાગયે ચાલતું હે. મેઠાજી ઉતારો ઉતારો ના 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 તમે ચિંતા કરશો. ઉતારો તો તાર મને હેડાય છે એમ તો હેડાય છે. હા હેડો હેડો. મને રાગ રાગ હેડાય છે, ખાલી મને થોડો ટેકો આલો. કહું છું શું હેડ્યા છો? અલ્યા ખાટાભાઈ હઉ આ કળવાભાઈ ને મારા પેલી ઘાસ છૂટી જતી કે ઓવે. હોકોળમાં હાથ આવી ગયો છે તે એ હંગાથી તો ત્રણ હાથી પેલા ફોટિયામાં પડ્યા છે તે પગ વાગ્યું છે એ લઈ જઉં છું. દવાખાને લઈને જોજો. હવે પાટાપીંડી કરાવી એ હા ગાયને તો મેઠાલાલ હું પકડી પાડો છે, પણ હારો પેલો હોકળમાં હાથ આવી ગયો કે એટલા કે હું છોડતો હું ઈ ફોન કરજો. અરે હેડા યાર દૂર કા ખોટી તકલીફ લઈ. મારા વાઘુજીને કહેવું પડશે કે તમારા ભાઈને ખોટો સંગ કર્યો છે અને ખોટો સંગ ચાલ્યો છે. જવા જોઈએ એના ઘેર. અલ્યા વાઘુજી, અલ્યા ખાટા તમે હોય બેઠા ને બેઠા રહો અને જે વાતની બીક હતી ને એ જ નક્કી થઈ જઈ કયો. શું થયું? તમે જળમાં ના ફસવાના, હું ના ફસવાનો અને આ તમારો ભાઈ ફસાઈ ગયો મેઠો કયો. કોઈ ઠાબાની વાત કર એટલે મને સમજણ પડે શું કહેવા માંગે તું. પેલો કડવો નહીં ઓય તું વાત કરી હતી આપણા એ ભાઈ. વાત કરી તે અને એરો તમારો ભાઈ તો લઈને દવાખાને જતો તો અને તમારા ભાઈને મેં કડવાઈ ફસાયો હું વાત કરું છું અને પેલું કટકું છે ને હા. એ જ છે. ખાટા આ છે વાગુ બરોબર. અમારા ભાઈઓમાં જો એરિયો પડ્યો ને ભાઈ તો ટોટિયા જુદા થઈ જશે. બધી તમારી વાત હશે પણ બધા ટેમ્પ ને કાગળે થઈ ગયા પછી તમે શું કરવાના છો કયો. એના ઘેર જઈને બેસી હેડ એના એ કડવાના ઘેર જઈને જ બેસી લ્યોડો ખુરશી પડી જાય પાછું અહીં બેસવું પડશે મારા. એટલે હેડ. વાઘુજી એ કડવો છે ને હા એ મોછો જેવો છે, જો ગોળ હોય ને કણ જ જાય. સાચી વાત છે. બસ મેઠાલાલ બસ. અરે ના ના કળવાભાઈ ચિંતા કરજો ને મેઠો બેઠો છે તમારા માટે તો હવે. મારા કોકોનો ફોન આવ્યો. હા ફોન આવ્યો છે, તમે દવા કરી કરીને મને ના ના હારો પકડી ગયો છે. એવું છે. બીજું કોઈ હાલો હાલો હા કરશનભાઈ બોલો. હા અલ્યા 3 લાખ રૂપિયા તમે આલ્યા મને અને જમીનો સોદો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને તમે અત્યારે હું નાટક કરો છો કહેજો મને. તમે મને સોયનો નહીં રાખો તાણે પછી જાણે કશો વાંધો નહીં હેડો, કશો વાંધો નહીં. તમારે જમીન વેચવી ના વેચવી તો કોઈ નહીં. ના એ વખત 3000 રૂપિયા બી લીધા. ના ના 3000 રૂપિયા હું કહો 3000 નહીં 3000 વાર હતું તેના પૈસા કેટલા થયા? 3 લાખ થયા ના થયા? એ પૈસા લીધા અને મી મારો છોડીનો વિવો હતો મી પટાઈ જ જશે. ના ના એ વખતે તમે મને શું બોલ્યા હતા એટલે નહીં વેચવી એમ. હાલો હાલો ભગવાન શિખર હું કરવા બેઠો છે. ના ના એ ભગવાન હું લેવા બેઠો છે. સવારે મને ગાયને એવો રગદોળ્યો છે. મને મારા હાથે ખાલી હોકોર પહેરાઈ જાય મને ગાયને કોઈ રગદોળ્યો છે, કોઈ રગદોળ્યો છે. ભગવાન હું થયું કળવાભાઈ પણ આબ ફાટી ગયો મારા હવે. આ મંગો શું કરો છો તમે? હું તમને શું કેવું મેઠાભાઈ, તમને શું કેવું? એવું ના ચાલે. જે સોયનોય નહીં રહ્યો, હું સોયનોય નહીં ઉભા રહો, રહ્યો. જે દિલ ખોલીને વાત કરો મને એમાં કોઈ ચિંતા કરશો ને. જો કોઈ ચિંતા કરશો ને, તમારો ભાઈ છે રીતે વાત કરો હળો, એમાં કોઈ ના રોવાનું હોય. ચોકણ જવું કયો હું કોને મારો દુઃખ કોને કહું? મને કયો હું નહીં બેઠો મેઠો. આ મંગાની જમીન નથી, હા મંગાની જમીન હતી એ
કે વેચવાની છે. હમ. કે વેચવાની છે તે હું સારું કરશન પારો આવ્યો પાછો. કરશન આવ્યો. મને કે કરશન કે શું જમીન હોય તો કયો. હા. તે મેં સારું કહું કશું હતું નહીં છે જમીન છે અને સારું જમીન એ મંગાની વેચાઈ 3 લાખ રૂપિયા આલ્યા ખરા. હા. આલ્યા ખરા બોના પેટે હોય આલ્યા. હા. અને મીર આશા હા. કઈ માંથી જમીનમાંથી મારા જે થોડી ઘણી જે દલાલી થાય હા. તે માને પૈસા આલ્યા. હા. અને અત્યારે ર ફરી ગયો. અત્યારે ફરી ગયો કે મારા જમીન વેચવાની નહીં કે. યો. તો હું શોથી જમીન લાવીને કોની જમીન બતાવું તમે તો કયો મને તો હું મારે માની જો કે આજે છે ને કૂવો વાળો કરવાનો છે કોતો રેલવેની પાટા ઉપર જઈને મરવું છે. મારે માની જગન બસ અમે તો બસ રેલનો પાટો અલ્યા. મને કાલે બતાવો રેલનો પાટો એ રેલના પાટા આડું પડનું ગો છે ને અલ્યા. મરવું છે મારે મરવું છે. એટલે આ કળવાભાઈ મારી વાત તો હોપળો. ઈમાં શું મરવાના આવે? મારી વાત હોપળો. એ 3 લાખ રૂપિયા બોના પેટે તમારા પણ હતા ને એ વેપારી ના લીધો એટલે આપણે પટી જાય કેસીમાં શું લોબુ કોઈ મરવાના આવે છે આપણે તાણે 3 લાખ રૂપિયા તાણે 3 લાખ મુસાથી લાવો મારે માની જગને રા શમ તે હું થયું પણ આવું ના કરાય. તમે હોપળો તો ખરા. મરવું છે મારે એમ નહીં મરવું છે બસ મરી જવું એમ નહીં તમારે ઘેર પડ્યો તો હાલી દો એટલે ચિંતા જાય. મારે માની જગન ભગવાન હો તો જો મારા હોમાં પર જો અરે મને ગાયને આ ટોટિયો મોરદો સાપ રમણ ભમણ કહી નાખ્યો અને ઉપરથી ફોનમાં અમાસર આયા 3 લાખ રૂપિયા કી લેવા પૂછોતી હાલું એ શમ રો છો પણ મેં કીધું ના કે એવું કરી દો 3 લાખ રૂપિયા આલી દેવાના. પણ 3 લાખ રૂપિયા વેપારી મને આલ્યા હતા. હા. હું જો ના પાડું 3 લાખ રૂપિયા મને આલ્યા હતા પણ એ 3 લાખ રૂપિયા તો મેં મારા છોડીના લગ્નમાં બધા વાપરી કાઢ્યા. આટલા બાબતમાં રો છે. 3 લાખ રૂપિયા વાપરી નાખ્યા ને હવે હું શોકણ મંગાનું હેતર બતાવું કે પેલા તખવાડ અલ્યા મારી વાતો ગુનો કોની જમીન બતાવ મને મને કહું તો મને ટૂંપો જો અલ્યા મારી વાતો મને ટૂંપો જો અલ્યા ટૂંપો જેવા નહીં. તમે અલ્યા કળવાભાઈ મારી વાત હોપળો નહીં મારું મારી વાત હોપળો. ટૂંપો જો અલ્યા હોપળો મારી વાત હોપળો મને ટૂંપો જો હોપળો લે પકડો. આ જેણી બાબતમાં હું રોવો છો? હું કંકોળો જેની વાર્તા છે તાણે? અમે એનો વેપારી આપશે એ જમીન લેવા દો થી હું કોનું કટકું બતાવે ને હું કોની જમીન બતાવે મને ટૂંપો જો. અલ્યા મારી વાત હોપળો મારી વાત હોપળો. તમારી વાત હું આપું. અલ્યા એ હોપળો. અલ્યા કળવાભાઈ અલ્યા ના મારા યાર તમે તો મોળો જ છો. હોપળો એ કટકું છે ને આ મેઠાનું બતાવવાનું. આ મેઠાનું વિગો છે ને વેશી માર્યો. હું કા ચિંતા કરો છો લે યાર ભલા આદમી મછો રોવાના આવે છે. હોપળો હોપળો તમારા માટે મેઠો બેઠો છે અને કોઈ કરવાનું નહીં કોઈ મરી જવાની વાત નહીં કરવાની. એ વિગો છે ને મારું એ કટકું આલી દી હેડો મારી વાત હોપળો હોપળો. અને એક આગળીઓ પડે મારે ઘેર હેડો હું તારા પડ્યા છે ને એ તમારે જે ભાવ હોય. તમે બતાવો કે હું કાલ મોઢું બતાવ્યો અરે નહીં ગભરાવાનું હું બેઠો છું ને. હા એ જે પૈસા હું તો કહું છું ને 3 લાખ તમે કિંમત નક્કી કરો એની. હેડો હું હો? તમે હેડો હું રાગ આવું હા જલ્દી આવો હળો હળો ઉતારા બતાવો હળો. મારે માની જગન મેઠિયા ને મારી માની જગન ફૂલ આવે છે પણ કશો વાંધો નહીં મેઠિયો રેડી થઈ ગયો છે. હા મારે માની જગન મેઠિયો રેડી થયો છે. આપણે તો આ બધું કામ કરવાનું કોઈ કોળે મતો છે નહીં. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. તાર સુધી તે હું હારી આ કટકાનો ઓટો કરતા હળો હળો કળો ભાઈ. હા.